વેદવ્યાસજીએ અગાઉથીને સાવચેતી કરી હતી, સાવધાની આપી હતી. ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, તમારો આ મોટો પુત્ર છે ને એ જ તમારા પરિવારનો વિનાશ કરશે. કૌરવ અને પાંડવો મોટા થવા લાગ્યા. ધૃતરાષ્ટ્રના 100 પુત્ર થયા, દુર્યોધન આદિ 100 સંતાનો થયા, જે 100 કૌરવ કહેવાયા. અને પાંડુ રાજાના જે સંતાનો હતા ને 5 પાંડવ કહેવાયા. અને આ 5 પાંડવ એટલે બીજું કોઈ નથી, સ્વર્ગના રાજા સ્વયં ઇન્દ્ર છે ને એ પોતે છે. પાંડવો જ્યારે યુવાન થાય છે ત્યારે દ્રૌપદી સાથે એમના વિવાહ થાય છે. અને દ્રૌપદી સતી કહેવાયા. 5 પતિ હતા છતાં પણ એ સતી કહેવાયા. ઘણા માણસને એવો પ્રશ્ન થાય કે સતી તો એને કહેવાય છે, પતિવ્રતા નારી હોય ને તો એને સતી કહેવામાં આવે, તો જેના 5 પતિ હતા છતાં સતી શું કામે કહેવાયા? પણ માર્કંડેય પુરાણની અંદર કથા છે કે આ પાંડવો એ બીજું કોઈ નહીં, સ્વર્ગના દેવ ઇન્દ્ર હતા. ઇન્દ્રને શ્રાપ લાગ્યો એટલે પોતે અલગ અલગ 5 સ્વરૂપે આ પૃથ્વી ઉપર આવેલા હતા. અને આ દ્રૌપદી એટલે સ્વર્ગની દેવી ઇન્દ્રાણી દેવી પોતે છે. દ્રૌપદી એટલે કઈ સામાન્ય નહીં. મહારાજ ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. વિશ્વરૂપની હત્યા કરી બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને એ જ મહારાજ ઇન્દ્ર જ્યારે અહલ્યાનું સતીત્વ ભંગ કરે છે ત્યારે ઇન્દ્રના શરીરમાંથી ને યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, તેજ આ બધી વસ્તુ જતી રહી, બળ જતું રહ્યું. અને ત્યારે સ્વર્ગના દેવ ઇન્દ્ર દેવતાઓને વિનંતી કરવા લાગ્યા. ઇન્દ્ર મહારાજ ત્યારે કહેવા લાગ્યા ધર્મરાજાને કે હે પ્રભુ મને તમારા જેવો ધર્મ આપો, હે પ્રભુ મને તમારા જેવો ધર્મ આપો. ઇન્દ્ર મહારાજે જ્યારે વિનંતી કરી ત્યારે ધર્મરાજાએ એટલે કે યમરાજાએ ઇન્દ્રના શરીરમાંથી ડાબા ભાગમાંથી ડાબા અંગમાંથી થોડોક ભાગ લઈ અને કુંતાના ઉદરની અંદર સ્થાપિત કરેલો. એમાંથી જે પુત્રનો જન્મ થયો એ થયા હતા યુધિષ્ઠિર. સ્વર્ગના દેવ ઇન્દ્ર પવનદેવને વિનંતી કરે છે કે હે પ્રભુ મને તમારા જેવું બળ આપો, મને તમારા જેવું બળ આપો. ત્યારે પવનદેવ વાયુદેવ ઇન્દ્રના ડાબા અંગમાંથી થોડોક ભાગ લઈ અને કુંતાના ઉદરની અંદર સ્થાપિત કરે. એમાંથી જે પુત્રનો જન્મ થયો ને એ થયા ભીમ. અશ્વિની કુમારોને વિનંતી કરી છે અને ત્યારે અશ્વિની કુમારોને કહ્યું કે મને તમારા જેવું રૂપ આપો, તેજ આપો. અને અશ્વિની કુમારોએ ઇન્દ્રના ડાબા અંગમાંથી થોડો થોડો ભાગ લઈને માદ્રીના ઉદરની અંદર સ્થાપિત કર્યો. એમાંથી જે સંતાનો થયા ને એ નકુલ અને સહદેવ થયા. અને સ્વર્ગના દેવ ઇન્દ્ર પોતે આખું પોતાનું જમણું અંગ કુંતાના ઉદરમાં સ્થાપિત કર્યું ને એમાંથી જે પુત્રનો જન્મ થયો અર્જુન થયા. ઇન્દ્રાણી દેવી હતા ને, સ્વર્ગની ઇન્દ્રના પતિને દીઠો નહીં, ઇન્દ્રને ન જોયા ત્યારે ઇન્દ્રાણી દેવી દેવતાઓને કહેવા લાગ્યા મારા પતિ ક્યાં છે, મહારાજ ઇન્દ્ર ક્યાં? ત્યારે સ્વર્ગના દેવતાઓ કહેવા લાગ્યા, સચી દેવીને ઇન્દ્રાણી દેવીને કહ્યું છે કે હે ઇન્દ્રાણી તમારા પતિદેવ તો પૃથ્વી ઉપર છે. ત્યારે ઇન્દ્રાણી દેવીએ કહ્યું, સચી દેવીએ કહ્યું કે મારા પતિદેવ જો પૃથ્વી ઉપર હોય ને તો મારે સ્વર્ગમાં ન રહેવાય, મારે પૃથ્વી ઉપર જવું છે. દેવતાઓ કહેવા લાગ્યા પણ તમારા પતિ અત્યારે અલગ અલગ 5 સ્વરૂપની અંદર છે. તમારા એક પતિદેવ અલગ અલગ 5 રૂપમાં રહેલા છે. અને જો તમારે તમારા પતિ જોતા હોય ને, તમે 5 પુરુષને પરણો ને ત્યારે તમને તમારા એક પતિદેવ મળે, ત્યારે તમને તમારા ઇન્દ્રદેવ પ્રાપ્ત થાય. કારણ કે ઇન્દ્રદેવ 5 અલગ અલગ રૂપમાં રહેલા છે. ત્યારે ઇન્દ્રાણી દેવી સચી દેવી કહેવા લાગ્યા ભલે મારે 5 પુરુષ સાથે લગ્ન કરવા પડે પણ છે તો મારા પતિ ને, હું મારા પતિની સાથે જ રહીશ. અને ત્યારે સ્વર્ગના દેવતાઓએ ઇન્દ્રાણી દેવીને કહ્યું કે જાઓ, દ્રુપદ રાજા યજ્ઞ કરે છે, એ યજ્ઞમાંથી ને તમે ઉત્પન્ન થશો, એટલા માટે દ્રુપદના તમે પુત્રી કહેવાશો, તમારું નામ દ્રૌપદી પડશે. યજ્ઞમાંથી તમે ઉત્પન્ન થશો એટલા માટે યજ્ઞસેની તમારું નામ પડશે. તમે પૃથ્વી ઉપર પ્રગટ થાવ. અને દ્રુપદ રાજા યજ્ઞ કરતા હતા, એમાંથી યજ્ઞમાંથી ને દ્રૌપદીની ઉત્પત્તિ થઈ અને પાંડવો સાથે એમના લગ્ન થયા.
આપણને એમ થાય કે આ દ્રૌપદીના 5 પતિ છતાંય સતી કહેવાના, પણ એ તો આપણને એમ થાય કે અલગ અલગ 5 પતિ, પણ દ્રૌપદીને ખબર હતી આ 5 સ્વરૂપ છે, પણ મૂળ તો મારો એક પતિ સ્વર્ગનો દેવ ઇન્દ્ર છે. એટલે આ પાંડવો એ કોઈ સામાન્ય નહીં, સ્વર્ગના દેવ ઇન્દ્રદેવ પોતે હતા, પણ અલગ અલગ 5 સ્વરૂપે આવેલા.